જૂનાગઢના ભવ્ય ભૂતકાળ સાથે વિસરાયેલું નવાબી કાળનું ગિરનાર દરવાજા પાસે આવેલ વાઘેશ્વરી તળાવ મામલે કમિશનર અને મેયરને સત્યમ ગૃહ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। તળાવમાં ભરાયેલી ગંદકી અને કાંપ કાઢી તળાવ ઊંડું ઉતારવાનું કામ થાય તો જૂનાગઢની સુંદરતામાં વધારો થાય તેમ છે। હાલમાં આ તળાવને નવસાધ્ય કરાય તો પાણીના તળ ઊંચા આવે તેમ છે। કુદરતી ગિરનારના જંગલમાંથી આવતા વરસાદી પાણીનો સંગ્રહ આ તળાવમાં થાય છે, જેથી આસપાસના લોકોના ડંકી અને વાવના તળ સાજા થઈ જવાના કારણે પાણીનો પ્રશ્ન હલ થઈ શકે છે। તેમજ દેશ વિદેશથી તથા જૂનાગઢના લોકો ફરવા આવતા સહેલાણીઓને અને જૂનાગઢની જનતા માટે આ તળાવમાં બોટિંગ મૂકવામાં આવે તો જૂનાગઢને એક નવા નજરાણા રૂપ ફરવાના સ્થળ તરીકે ઉપયોગી થઈ શકે તેમ છે, જેને લઈ આજે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર અને મેયરને રજૂઆત કરવામાં આવી હતી। સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા જૂનાગઢ ગિરનાર દરવાજા પાસે આવેલા પૌરાણિક તળાવ કે જે વાઘેશ્વરી તળાવ તરીકે ઓળખાય છે, આ તળાવની અંદર હાલમાં 18 કરોડ જેવી રકમ માતબર રકમ મંજૂર કરવામાં આવેલી છે। તો અમારી કમિશનર સાહેબને વિનંતી છે કે આ તળાવની અંદર ડુંગરનું પાણી ખાસ વરસાદી આવે છે, આ તળાવને વહેલામાં વહેલી તકે ઊંડું ઉતારવામાં આવે। હાલ અમે જોયું એક જેસીબી ચાલે પણ જો 5 જેસીબી કે 4 જેસીબી મૂકવામાં આવે તો વધુને વધુ આની અંદર જે ગાર છે એ નીકળી શકે। 2006ની અંદર આજથી 18 વર્ષ પહેલાં સત્યમ સેવા યુવક મંડળ તેમાં એમની સાથે જોડેલી 51 જુદી જુદી સંસ્થાઓ દ્વારા આ શ્રમ યજ્ઞ કરીને 1000 ટન કચરો આની અંદર બહાર કાઢવામાં આવેલો હતો, ત્યારે આ નવસાધ્ય થયેલું। ફરી પાછા જે અહીંયા 18 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે એનું તાત્કાલિક આ ગાર છે એ નિકાલ કરવામાં આવે ને ચોમાસા પહેલાં લોકોને એક સરસ મજાનું આ તળાવનો ઊંડું ઉતરી જાય અને આજુબાજુ 5 કિલોમીટર સુધીના પાણીના તળ સાજા થઈ જાય અને લોકોને એક બીજું ફરવાનું સ્થળ મળે, એના માટે અમે કમિશનર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ કામ વહેલામાં વહેલું પૂરું થાય, ચોમાસા પહેલાં 3 મહિના પહેલાં કામ પૂરું થાય એવી મારી વિનંતી છે।